સરસ જ્હોન એફ કેનેડીનો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના, ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ એડ્રેસ, હી કેમ ઓન પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી, અને નેશનલ એડ્રેસ હતું. જ્હોન એફ કેનેડીએ બહુ સરસ વાત કરી. ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. એમ અમારે BAPSમાં અને તમારે રોટરીમાં, ડોન્ટ આસ્ક વોટ યોર ઓર્ગેનાઇઝેશન કેન ડુ ફોર યુ, આસ્ક યોર સેલ્ફ એવરી ડે વોટ કેન આઈ ડુ ફોર માય ઓર્ગેનાઇઝેશન. કારણ કે તમે રોટેરિયન જેટલા બેઠા છો, તમને બાવડું પકડીને તો કોઈ લઈ આવ્યા નથી, જાતે આવ્યા છો, સમજીને આવ્યા છો, દેટ્સ ઇટ. તમને લગ્નની ચોરીમાં અને રોટરીની મેમ્બરશીપમાં કોઈ બાવડું પકડીને નથી લઈ આવ્યા. તો બે ત્યાં જેમ નભાવી લો છો એમ અહીંયા પણ નભાવી લેવાનું, એઝ સિમ્પલ એઝ ધેટ. ત્યાં પણ જેમ ચલાવી લો છો એમ અહીંયા પણ ચલાવી લેવાનું, ટેક્સ ફોર્મ્યુલા અપ્લાય કરી દેવાની. એટલે ડોન્ટ ડિસ્કસ. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, ટુડે હી ઇઝ 90, અને 1960માં એ નાયરમાંથી MBBS થયેલા. 1960માં એમને MBBS ક્લિયર કરેલું. એ આ મુદ્દા ઉપર બહુ જ ભાર આપે છે કે આપણે આપણી સંસ્થામાં અને આપણે આપણા સંસ્થાના સહયોગીઓ અને સાથી કર્મચારીઓ, સાથી કાર્યકરોનું નેગેટિવ પોઈન્ટ જોવાનો જ નહીં. આ થિંક ડિફરન્ટ. તેમાંથી તમે શું બની જશો? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર. બી ડિફરન્ટમાં શું? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. એન્ડ હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? તમને બધાની સાથે રહેવાનો આનંદ આવશે, સાથે સમૂહમાં સેવાનો આનંદ આવશે. ખ્યાલ આવ્યો? સેવાનો એ આનંદ આવશે. તો નેવર એવર ટોક નેગેટિવ અબાઉટ પીપલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઓર અબાઉટ યોર ઓર્ગેનાઇઝેશન. જો ખોટ તો ઘણી બધી દેખાશે આયોજનમાં, વ્યવસ્થામાં, માણસ છીએ આપણે, ખોટ તો રહેવાની, અને ખોટ છે એટલે એનો પણ આનંદ છે. ઇમ્પરફેક્શન હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ જોય. તો પછી નેગેટિવ વિચારવાનું જ નહીં, નેગેટિવ જોવાનું જ નહીં. આ થિંક ડિફરન્ટ બહુ આધ્યાત્મિક વાત છે. BAPS સંસ્થામાં એને અભાવ અને અવગુણ કહે છે કે અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. એમ તમારે રોટેરિયન એકબીજાના અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. નેવર ડિસ્કસ પીપલ. યુ નો દેર ઇઝ અ proverb in English. Those who discuss people are cheap minds. Those who discuss events are average minds. And those who discuss ideas are great minds. તમે લોકોની જો ચર્ચા કરશો ને, આવો હતો ને પેલો હતો ને આમ કર્યું, જો આપણે લગ્નમાં જઈએ તો નોર્મલી ચર્ચા પાછા આવીને શું કરીએ? આણે આ પહેરવું જોઈએ ને નહોતું પહેર્યું, ને આને આ શોભતું હતું, ને આને બરોબર મારી સામે જોયું નહીં, મેં ગ્રીટ કર્યું તો બરોબર મને હેન્ડશેક ના કર્યા, હોસ્ટ મારી બાજુમાંથી ચાલ્યા ગયા તો પણ બરોબર ના જોયું. હવે તને બરોબર જોવે ને જોવે એમાં શું ફેર? પેલો બિચારો આજે 500 ગેસ્ટને ઇન્વાઇટ કરીને બેઠો છે, તારે અપેક્ષા જ ના રખાય. પણ આપણી મેન્ટાલિટી છે, તમે લોકોની ચર્ચા કરશો તો તમે ચીપ માઇન્ડ છો, સસ્તા અને હલકા મગજ છો. તમે ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માઇન્ડ છો, અને તમે આઈડિયાઝની ચર્ચા કરશો તો યુ આર અ ગ્રેટ માઇન્ડ. That makes the difference between us and Narayan Murthy, us and Elon Musk, us and Narendra Modi. એમાં આટલો ડિફરન્સ છે. એ લોકો એકદમ આઈડિયા લેવલ ઉપર જ રહે છે, એટલે એમને સ્વચ્છ ભારત સુધી જાય, સ્કિલ ઇન્ડિયા સુધી જાય, ઘણું બધું સુધી જાય ને. એટલે think different is this: never ever be negative about people. And the last thing, છેલ્લી વાત, સેવાની સાથે ભગવાનમાં શ્રદ્ધા, ભક્તિ, એ કોમ્બિનેશન જોશે. સેવાને લાંબા સમય સુધી ટકાવવી હોય તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અત્યંત આવશ્યક છે. આ એક BAPSનો મૂળભૂત સિદ્ધાંત તમારી સાથે શેર કરું છું. બહુ ઓછા લોકો આ માને છે, એટલે આ વિચાર થિંક ડિફરન્ટ છે. ભગવાન સ્વામિનારાયણે આ વિચાર આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ આ વિચાર સાથે જીવે છે. કારણ કે સેવા કરતાં કરતાં તમારા સ્વભાવનું ઘર્ષણ થશે ને, ઈગો ક્લેશ થશે ને, એટીટ્યુડ ક્લેશ થશે ને, ત્યારે સેવા મૂકી દેવાનો વારો આવશે. આપણે કોઈને નેગેટિવ દ્રષ્ટિએ જોતા નથી, પણ તમે તમારા જ ક્લબનો વિચાર કરજો કે કોઈક સમયે કોઈક મેમ્બર બહુ એક્ટિવ હતા અને આજે દેખાતા નથી. હા કે ના? યસ ઓર નો? હું બોલ્યો એમાં તમને 2-4 જણા નજરમાં આવી પણ ગયા હશે. એક સમય એક્ટિવ હતા પણ અત્યારે એક્ટિવ નથી. કેમ? એને ક્યાંક ફ્રિક્શનમાં આવી ગયા હતા, એને ક્યાંક ઈગો ક્લેશ થઈ ગયેલો,
એને ક્યાંક એટીટ્યુડ ક્લેશ થઈ ગયેલો, એટલે એને એમ થયું કે મેં પ્રેસિડન્ટ તરીકે સેવા કરી, એનો ઉત્સાહ એટલે તૂટી ગયો. તમે જો પ્રેસિડન્ટ ઇલેક્ટ હોય ને ત્યારે જબરદસ્ત ઉત્સાહ હોય. હા, મને તમારી બધી ટર્મિનોલોજી ખબર છે એટલે હું ડેફ્થ ઉપર બોલીશ. પ્રેસિડન્ટ ઇલેક્ટ હોય ત્યારે ઉત્સાહ હોય, પછી પ્રેસિડન્ટ બને ત્યારે પણ આમ ચિલ્લાવે માઇક ઉપર કે પ્રેઝન્સ ને પ્રોજેક્ટ ને ધીસ એન્ડ ધેટ. પછી ઇમિડિયેટ પાસ પ્રેસિડન્ટ બને એટલે થોડુંક, પછી પાસ પ્રેસિડન્ટ બને એટલે પાછું થોડુંક ડાઉન થાય, અને 10 વર્ષ જાય ને પછી તો એમાંથી ઘણા તો દેખાતા જ નથી. હા, એમ આઈ રાઈટ ઓર રોંગ? વાય ઇઝ ધીસ હેપનિંગ? તમે રોટરીમાં પ્રતિજ્ઞા લઈને આવ્યા કે ટિલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સર્વ રોટરી, જેમ અમે પ્રતિજ્ઞા લીધી છે કે ટિલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સર્વ BAPS. એ પ્રતિજ્ઞા તૂટી કેમ? એ તૂટી એટલા માટે કે તમારી ઈગો ક્લેશ આવ્યો, ફ્રિક્શન આવ્યો, તમારો એટીટ્યુડ ક્લેશ આવ્યો, તમારું માન ભંગ થયું. તો થિંક ડિફરન્ટ. યર આઈ હેવ કમ ટુ સર્વ, નોટ ટુ ઇન્ફ્લેટ માય ઈગો. માન સન્માન માટે દુનિયામાં ઘણી બધી જગ્યા છે, રોટરી નથી. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. સંસ્થામાં કોઈ માનની અપેક્ષા જ નહીં રાખવાની તો કોઈ પ્રશ્ન જ નહીં આવે. તો ભગવાન પ્રત્યેની ભક્તિ હશે ને તો આ વિચાર દ્રઢ રહેશે કે ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક મેમ્બરનો, ભગવાને અત્યારે મને રોલ આપ્યો છે એક જવાબદાર વ્યક્તિનો, ભગવાને મને રોલ આપ્યો છે પ્રેસિડન્ટનો, ભગવાને પછી મને પાસ્ટ પ્રેસિડન્ટ બનાવ્યો અને પાછો ઓરિજિનલ મેમ્બર થઈ ગયો. કારણ કે આ તો સિસ્ટમ છે, ઓડિયન્સમાંથી સ્ટેજ ઉપર આવે, સ્ટેજ ઉપરથી પાછો ઓડિયન્સમાં જાય. ખબર પડી? મેમ્બરમાંથી ટીમમાં આવે, ટીમમાંથી પ્રેસિડન્ટ બને, પ્રેસિડન્ટમાંથી પાછો ઓડિયન્સમાં ઓર્ડિનરી મેમ્બર તરીકે. ઇટ્સ અ સિસ્ટમ, દુનિયાભરમાં આ સિસ્ટમ છે. તો એ અપેક્ષા ક્યારે ટળે? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો કે એ કરતા હરતા છે, મને વધારે સેવાનો મોકો આપ્યો પ્રેસિડન્ટ બનાવીને અને પાછો મને મેમ્બર બનાવ્યો છે, અથવા તો હું પહેલાં મેમ્બર છું, મારે નવા પ્રેસિડન્ટનું સૂચન માનીને રાખવાનું છે. કાલે રવિવારે આપણે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ છે નારી ગામમાં, અમારા રસ્તામાં એક ગામ આવ્યું, નારી ગામમાં છે. એવો પ્રેસિડન્ટનો ફોન આવે, એ તમે શું કહો? ડેફિનેટલી કેટલા વાગે પહોંચવાનું છે? તો કે 8:45, 8:30 આવી જઈશ. પછી 9 વાગે પ્રેસિડન્ટ ફોન કરે, તમે પહોંચ્યા નથી? ગઈકાલે સાસુ સસરા ઘરે આવી ગયા ને, થોડી તબિયત મારી ઢીલી છે, અથવા તો વાઈફ છે ને તબિયત ઢીલી છે, અથવા તો છોકરાને ટ્યુશનના સરે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એટલે મારે હાજર રહેવું પડે. એ બધા કારણો નહોતા. કારણો એટલું હતું કે નારી બહુ દૂર છે, ભાવનગર શહેરમાં કંઈક પ્રોજેક્ટ કર્યો હોત ને તો આપણે હાજર રહેત. અને બુલેટિન આવે અથવા તો તમારું બુલેટિન આવે, એમાં પહેલી નજર ક્યાં જાય છે? ફ્રેમમાં હું છું કે નહીં. આમ ખેંચીને અંદર ફ્રેમમાં આવે. આમ અરે ભાઈ તું રહેવા દે ને, પેલો ફોટોગ્રાફર બિચારો પડે છે તો આમ તું ઊભો છે તો ઊભો છું, ફ્રેમમાં ના આવ્યો તો ના આવ્યો. અને મજા ક્યાં આવે? તમે 2 કલાકથી ત્યાં ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામમાં હો અને કોઈક છેલ્લે ટાઈમે આવે બિચારો દોડતો દોડતો રસ કરતો કરતો છેલ્લું પ્લાન્ટ સેપલિંગ અંદર મૂકે, એનો ફોટો આવી જાય. અને 2 કલાકથી તમે ટ્રી પ્લાન્ટેશનમાં હોય, તમારો ફોટો ના આવે. એટલે પહેલી વિચાર શું આવે? બુલેટિનનો એડિટર બુદ્ધિ વગરનો છે. પ્રેસિડન્ટે બુલેટિન જોયા વગર માણસને કોણ કોણ હાજર હતું, કોણે સેવા કરી એની કોઈ ગણના નથી. આ બધા વિચારો શરૂ થાય ને એટલે તમે પાછા પડો છો. શું પોતાની જાતને રિમાઇન્ડ કરાવવાનું? ભગવાને મને રોટરી જેવી ક્લબમાં એક સેવાર્થી બનાવ્યો, એ મારા ભાગ્ય છે. અને આજે ટ્રી પ્લાન્ટેશનમાં મેં 25 સેપલિંગ રોપ્યા, એ મારા એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ એ સેવાનો લાભ મને ભગવાને આપ્યો, મારા ભાગ્ય છે. પિક્ચરમાં આવ્યા કે ના આવ્યા, ફ્રેમમાં આવ્યા કે ના આવ્યા, વર્ષ 2 વર્ષ પછી એ પિક્ચરની કે ફ્રેમની કોઈ કિંમત રહેતી નથી. તમારામાંથી લગ્નનું આલ્બમ મિનિમમ 5 વખત શાંતિથી બેસીને લગ્નના 5 વર્ષ પછી 1 કલાક સુધી જોયું, આંગળી ઊંચી કરો. આંગળી ક્યાંથી ઊંચી થાય? ટાઈમ જ નથી ને. લગ્નના 5 વર્ષ પછી, પહેલાં 1-2 વર્ષમાં કદાચ હોય, એનિવર્સરીના દિવસે 2 ભેગા બેસીને જોયા કરે, આમ પાના ફેરવ્યા કરે, 2 કલાક કાઢે. પણ 5 વર્ષ પછી ઇટ ઇઝ ઓલ એક્સેપ્ટન્સ અને ઇટ ઓલ હેપન. કારણ કે બીજા નવા પ્રસંગો ઘણા બની ગયા હોય.
નાના બાળકનો 1-2 વર્ષનો બર્થડે તમે સેલિબ્રેટ કરી લીધો એટલે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ યુ દેન. એટલે ધ ફ્રેમ કેરીઝ નો મિનિંગ, નો દેટ ફોટોગ્રાફ કેરીઝ નો મિનિંગ આફ્ટર 1 or 2 years. સો એટલે એની માટે બહુ આમ ખેંચીને અંદર આવવાનું નહીં. અમુક ફોટોગ્રાફ તો એમ થાય કે આ ન જોવું, કેમ ચારે બાજુથી એટલા બધા પોતાના મોઢા અંદર નાખ્યા હોય ને, ડિસન્ટ આપણો ને, એમાં શું વાંધો છે? આ બધી અપેક્ષાઓ છે ને, સેવા કરતાં કરતાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ હશે ને, કે ભગવાને મને સેવક તરીકે સિલેક્ટ કર્યો છે, હું આ સેવા કરું છું, એ સેવા પણ સમાજની છે અને ભગવાનની ભક્તિ પણ છે, તો અપેક્ષા તમને નહીં રહે, લેશ માત્ર અપેક્ષા નહીં રહે. છેલ્લો પ્રસંગીને પૂરું કરવું. પ્રમુખ સ્વામીએ 2 અક્ષરધામ બાંધ્યા, ગાંધીનગર અને દિલ્હી. રોબિન્સવિલને એમણે સંકલ્પ કર્યો, એનું બાંધકામને પૂરું કર્યું અને ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજે કર્યું. દિલ્હી અક્ષરધામમાં 110 એકર જગ્યા છે, 3 એક્ઝિબિશન છે. પ્રમુખ સ્વામીને 4થું એક્ઝિબિશન મૂકવાનું મન પણ ન થયું. માય અચીવમેન્ટ્સ, કે મને અમેરિકામાં 30 કી ટુ ધ સિટી મળી છે, 30 અમેરિકન મેયર્સ મને કી ટુ ધ સિટી આપે છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે મારી માટે આવું ટ્વીટ કરે છે, અથવા તો ચીફ મિનિસ્ટર તરીકે મારે પંચાંગ પ્રણામ કરે છે. યુકેના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર, જ્હોન મેજર, એ મને સામેથી યુકેમાં હું જઉં ત્યારે મને મળવા આવે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એને સામેથી મારી એપોઇન્ટમેન્ટ લઈને મને માયામીમાં ફ્લોરિડામાં 2000ની સાલમાં મળવા આવ્યા. આ બધું એ મૂકી શક્યા હોત. એ સંસ્થાના સર્વે સર્વા હતા અને 110 એકર જગ્યા છે, હજી અડધી ખાલી પડી છે. 3 મોટા એક્ઝિબિશન જોયું, 4થું મોટું મૂકી જ દેવાનું હતું બિલ્ડિંગ. પણ એમને વિચાર કેમ ના આવ્યો? કારણ કે માનતા હતા જે કંઈ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું છે, ભગવાને આપણને નિમિત્ત બનાવે, આપણા ભાગ્ય છે, બાકી મારા સિવાય કોઈ બીજાને પણ કરાવી શક્યા હોત. એવો આપણે વિચાર રાખવાનો છે કે મારા સિવાય કોઈ બીજા પાસે પણ ભગવાન કરાવી શકે કે ના કરાવી શકે. તો એવો એમાંથી નમ્ર ભાવ. તો હાઉ ડુ યુ બીકમ ડિફરન્ટ? યુ બીકમ અ ડિફરન્ટ હમ્બલ પર્સનાલિટી. એન્ડ વેર ડુ યુ સક્સીડ ડિફરન્ટ? ધ ફર્સ્ટ પોઈન્ટ, પીપલ વુડ લાઈક ટુ કમ ટુ યુ. લોકોને તમારી સાથે રહેવું ગમશે, તમારી સાથે કામ કરવું ગમશે, અને મોર દેન દેટ તમારા હાથ નીચે કામ કરવું ગમશે, જો તમે નમ્રતાને અને ભક્તિને વરેલા હશો તો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું, સ્વામી આઈ વોન્ટ ટુ વર્ક અંડર યુ. પ્રેસિડેન્ટ હતા ત્યારે. તો આવું થોડુંક થિંક ડિફરન્ટ રાખવાનું, તો રૂટીન કરતાં આપણે જુદું જીવન જીવી શકીએ. જે પહેલો મુદ્દો આપણે વાત કરી કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ રૂટીન નોર્મલ લાઈફ. મારી સાથે વાક્ય બોલજો, આઈ ડોન્ટ want to live a routine normal life, but I want to live an extraordinary life. Thank you very much and Jai Swaminarayan.